મારી ચેનલ પર તો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 12 ઇંગ્લિશ પેપરનું સોલ્યુશન. બરાબર, પ્રિલિમિનરી પરીક્ષા. તમને બધા જ વિડીયોનું અપડેટ આપણા જે આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. બરાબર, એમાં આપણી વોટ્સઅપ ચેનલની લિંક મળી જશે. બરાબર, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, તમારા બધા ફ્રેન્ડ સુધી શેર કરજો. ઓકે, તો શરૂઆત કરીએ. સેક્શન એ, ટ્રુ ઓર ફોલ્સ. A stressful or fearful mind can always enjoy the real freedom. તો મિત્રો આ ફોલ્સ આવશે. મિસ્ટર વ્હાઇટ સેવ્ડ ફર્ધર લોસ બાય હિઝ થર્ડ વિશ. તો આન્સર ટ્રુ છે. નેક્સ્ટ, વી શુડ ઓબ્ઝર્વ સાયકલ ડે વન્સ ઇન અ મંથ. તો ટ્રુ છે. બરાબર, પર્યાવરણ બચાવવા માટે આપણે કરવું જોઈએ. બ્લેક એન્ડ્સ આર નેવર કમ્પેલ ટુ ડ્રેજરી. ફોલ્સ. આ નેવર નહીં આવશે. ડ્રીડફુલ એટલે શું આવશે મિત્રો? ડ્રીડફુલ એટલે હોરિબલ. એન્ડિવર એટલે આવશે એફર્ટ, અને સ્ટ્રેન એટલે આવશે ફોર્સ્ડ. આગળ જોઈએ આપણે. ધ ચાઇલ્ડ ઇઝ ટુ શોર્ટ ટુ રીચ ધ સેલ્ફ. આન્સર આવશે શોઈંગ રિઝલ્ટ. રીમા વોક્સ એઝ અ મોડલ ડઝ. તો મેનર ઓફ એક્શન. એઝ આવે એટલે મેનર ઓફ એક્શન. ઇન સ્પાઇટ ઓફ માય ડિનાયલ. તો કોન્ટ્રાસ્ટ. વી વેન્ટ ટુ અ મૂવી. વેન્ટ આવશે. બરાબર ને. નેક્સ્ટ જોઈએ. હાઉ ઇઝ યોર સ્માર્ટફોન. આ ધ્યાન આવ્યું એટલે મિત્ર સમજી લેવાનું. ઇટ ઇઝ બેટર દેન એની અધર સ્માર્ટફોન્સ. ઓકે, નેક્સ્ટ જોઈએ. વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ ટેસ્ટી અંકિતાસ ફૂડ. બરાબર, મેકિંગ સપોઝનમાં જો એઝ છે. યસ, એઝ ઇફ શી વર. આટલું જોવાનું એટલે આ આન્સર મેકિંગ સપોઝિશનમાં આવી જશે. નેક્સ્ટ, મેનેજર શું કહે છે? વાય ડિડન્ટ યુ અટેન્ડ ધ લાસ્ટ મીટિંગ. શા માટે? તો ઢો આવ્યું એટલે કોન્ટ્રાસ્ટ આની આવે. સિન્સ આઈ વોઝ બિઝી વિથ માય નેક્સ્ટ પ્રોજેક્ટ આઈ કુડન્ટ અટેન્ડ. તો બિઝી હતો. બહુ ના કારણ છે. બરાબર, ઓકે ઓકે મિત્ર, આગળ જોઈએ. એડવાઇઝમાં શુડ કે હેડ બેટર આવશે. ઓકે, બીજું કંઈમાં કંઈ નથી. નેક્સ્ટ, અ ટીચર ફીલ્સ પ્રાઉડ. તો કેવું લાગે છે? તો હાઉ ડઝ અ ટીચર ફીલ. ઓપ્શન બી. બરાબર, ઓકે મિત્રો, આગળ જોઈએ આપણે. નેક્સ્ટ, ટુ અ ફિશરમેન. અહીંયા બે વ્યક્તિ નામ છે, એક વન્સ અને ફિશરમેન. જો વન્સના નીચે અંડરલાઈન હોત તો આવતે, પણ આ ફિશરમેન નીચે અંડરલાઈન છે એટલે આન્સર ઓપ્શન સી આવશે. બરાબર, એટલે આન્સર છે ઓપ્શન સી. ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મસ્ટ ગેટ ધેર નેમ્સ રજિસ્ટર્ડ. તો અહીંયા ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ એટલે તમને સમજાવ્યું તેમ પહેલાં જ વ્યક્તિનું નામ આવી ગયેલું છે. તો હુ મસ્ટ ગેટ ધેર નેમ્સ રજિસ્ટર્ડ. ઓકે. વોટ ઇઝ હેતલ પ્રિપેરિંગ સિરિયસલી. તો વોટ ઇઝ હેતલ પ્રિપેરિંગ? હેતલ ઇઝ પ્રિપેરિંગ સિરિયસલી ટુ પાસ. ઓકે, વાય ઇઝ હેતલ પ્રિપેરિંગ સિરિયસલી. તો આન્સર આવશે હેતલ ઇઝ પ્રિપેરિંગ સિરિયસલી. Why is Hetal preparing seriously? To pass the IAS exam. Okay. Next જોઈએ. What should the customer remember? The customer should remember that he has the base program. Okay. Why should he begin connecting intervals in order to get the upgrades? Okay. Next. આપણે જોઈએ. હાઉ કેન વી ડિસ્ટિંગ્યુશ માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી. તો આપણે જોઈએ છે કે ડિસ્ટિંગ્યુશ બિટવીન મોર ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો આપણે એને અલગથી સમજવાનો પ્રયત્ન કરીએ તો એ પોસિબલ બને છે. વિચ એબિલિટીઝ આર ગિવન યર. તો અવર મેન્ટલ કેપેસિટીઝ આર અવર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ. ઓકે, એ પ્રમાણે આન્સર આવશે. વોટ શુડ ધ રાઇટર સે ટુ ધ શોક મેનકાઇન્ડ. શું કહેવું જોઈએ કે ધેર ઇઝ નો સચ થિંગ્સ એઝ હેડેક ઓર ઇનડિસ્પોઝિશન. ઇટ ઇઝ ઓલ જસ્ટ એન એક્સક્યુઝ એન્ડ એલિજન્ટ ફોલ્સહુડ. નેક્સ્ટ, વોટ ઇઝ ધ વર્ડ નોટ યેટ રીપ ફોર. તો સચ આઉટસ્પોકનનેસ. નેક્સ્ટ જોઈએ. વિચ આર ધ ટુ સિરિયસ પ્રોબ્લેમ્સ. તો ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ધ ટુ સિરિયસ પ્રોબ્લેમ્સ. હાઉ કેન ઇચ પર્સન પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ટુ સેવ પ્લેનેટ.
તો બાય સિમ્પલી એડોપ્ટિંગ મોર રિસ્પોન્સિબલ ઇફ લાઇફસ્ટાઇલ ડૂઝ એન્ડ ડોન્ટ્સ. બરાબર, હા તે પ્રમાણે. નેક્સ્ટ, વોટ વોઝ નાના સફરિંગ ફ્રોમ? તો નાના વોઝ સફરિંગ ફ્રોમ a sort of dissociative personality disorder. According to doctor, due to Nana's age, recovery from this disease was nearly impossible. Next, what is very difficult? To be yourself all the time, okay, and to help to childhood not to be yourself all the time is most difficult. To be yourself, બરાબર ને? To be yourself is very difficult. ચલો નેક્સ્ટ છે, what is the functions of education? To help the childhood not to imitate. ઓકે, આન્સર આપેલો છે. નેક્સ્ટ જોઈએ તો આ શોર્ટ નોટ લખવાની છે. ધ એડજસ્ટમેન્ટ, પછી ધ મંકીઝ પો. નેક્સ્ટ આપણે જોઈએ ધ નીલી અન્ડરસ્ટુડ વેરી લિટલ અબાઉટ હર ડચ જાર્ગન એન્ડ એઝ અ રિઝલ્ટ સી ઓફન brutally punished for no real reason. Eventually, Neely sold her to a fisherman who owned caravan in Kingston. Okay, next જોઈએ સેક્શન સી. હાઉ હેઝ જિયોગ્રાફી બીન યુઝફુલ ટુ ધ નરેટર? તો જિયોગ્રાફી કેવી રીતે યુઝફુલ છે નરેટરને? બરાબર, તો આન્સર આવશે જિયોગ્રાફી હેઝ બીન યુઝફુલ ટુ નરેટર બીકોઝ હી ઇઝ એબલ ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન ચાઇના એન્ડ એરિઝોના એટ અ ગ્લેન્સ. ઓકે, નેક્સ્ટ, વિથ whom હેઝ ધ નરેટર કમ ઇન ટચ ઇન હિઝ લાઈફ? કોના સાથે ટચમાં આવે છે? તો આન્સર આવશે વિથ ઓલ કાઇન્ડ્સ ઓફ સિરિયસ પીપલ. ઓકે, ધ નરેટર હેઝ કમ ઇન ટચ ઇન હિઝ લાઈફ વિથ ઓલ કાઇન્ડ ઓફ સિરિયસ પીપલ. નેક્સ્ટ આપણે જોઈએ વોટ કુડન્ટ ચેન્જ ઇન રાઇટર્સ ઓપિનિયન? તો આઈ હેવ સીન ધેમ એટ વેરી ક્લોઝ ક્વાર્ટર્સ વિચ આઈ એમ અફ્રેડ હેઝ નોટ જનરેટ એનહેન્સ in my opinion. તો what couldn't change? તો આન્સર આવશે ગ્રોન અપ. ગ્રોન અપ એટલે જે વૃદ્ધ થઈ ગયેલા છે. ગ્રોન અપ couldn't change in the writer's opinion. ઓકે, આગળ જઈએ. નેક્સ્ટ, what did માનસી learn that day? તો માનસી શું શીખ્યું that day? માનસી learned about patience, courage and love that day. Do you think is blind the young wife of the husband? Who do you think is the young wife of the husband? Who you think? કોણ છે? તો આપણે કહી શકીએ આર્ટિસ્ટ. બરાબર ને? ઇઝ એન આર્ટિસ્ટ. તો મિત્રો આમાં આપણે સમરી તમારે લખવાની છે અને એને ટાઇટલ પણ આપવાનું છે. ઓકે, હવે આ જે આપેલું છે તો આમાં છે હાઉ લોંગ ડીડ ઇટ ટેક ટુ રિસર્ચ કમ્પેન્સેશન મની ધ લેડી? બરાબર, ઇટ ટુક 2 years. હુ ઇન્ટરવેન ટુ રીચ ધ મની? ટુ ધ ગુજરાત હાઈકોર્ટ. ઓકે, ધ ગુજરાત હાઈકોર્ટ. નેક્સ્ટ, ફોર વોટ ડીડ ધ લેડી ગેટ કમ્પેન્સેશન? ફોર ધ લોસ સફર્ડ ડ્યુ ટુ હેરિફાઈડ બીંગ વોશ્ડ અવે ડ્યુરિંગ ધ 2027 બ્લડ. ઓકે, અહીંયા આપેલું છે શી ડ્યુ ટુ ધ ફિલ્ડ બીંગ વોશ્ડ અવે ડ્યુરિંગ ધ 2017 ફ્લડ્સ ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ. શી વોઝ ફ્રોમ વિચ ડિસ્ટ્રિક્ટ? ઓફ બનાસકાંઠા. નેક્સ્ટ, વોટ વોઝ ધ રીઝન ઓફ ડિલે ઇન રીચિંગ ધ મની ટુ લાસ્ટ? ઓકે, તો આન્સર આવશે શાના કારણે મોડું થયું? બરાબર ને? The money was released in time but had been inadvertently deposited in some other's bank account. કોઈ બીજા ખાતામાં જમા થઈ ગયેલો હતો. નેક્સ્ટ આપણે જોઈએ who painted the queen's cheeks with fairy fingers? તો આન્સર આવશે the morning dews and mellow hues. Where does the love light glows? Over the reels and the sun-kissed hills. રાઇમિંગ વર્ડ, તો આન્સર આવશે રીલ્સ, હિલ્સ, ફિંગર્સ, લિંગર્સ, ડ્યુઝ ને હ્યુઝ. ઓકે, નેક્સ્ટ, વોટ સ્પોઇલ્સ ધ અર્થ? વોટ સ્પોઇલ્સ ધ અર્થ? તો અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ. બરાબર, વોટ આઉટરેક્સ ધ ઇનોસન્સ?
અહીંયા આવશે વોર, અહીંયા આન્સર વોર. વોર સ્પોઇલ્સ હર્ટ. વોટ આઉટબ્રેક્સ ધ ઇનોસન્સ? તો ઓવર હેલ્સ ઓફ ફાયર્સ એન્ડ ડસ્ટ. સિનોનિમ ઓફ વાયોલેટ એટલે શું આવશે? સિનોનિમ વાયોલેટ ડિફાઇલ, બરાબર ને? ઓકે મિત્રો, ડુ એઝ ડાયરેક્ટ જોઈ લઈએ આપણે. Mansi's destiny is decided by his past deeds. Mansi's destiny is past. If we have done good deeds in past, so if good deeds have been done by us in the past, we are happy in our past life. And if bad deeds have been done by us in the past, then we are unhappy in our past life. We should always do good deeds. Good deeds should always be done by us to be happy. Okay. હવે once an ant falls, તો અહીંયા આવશે falls into a stream, the dove is watching the ant from the branch of the tree. Our pity throws a leaf into the stream and the ant climbs. CLIMBS. બરાબર. હવે આપણે કરવાનું છે એને ઇનડાયરેક્ટ સ્પીચ. વોટ નાઇસ ડ્રેસ યુ આર વેરિંગ ટુડે, સેડ રોનક ટુડેના. રોનક exclaimed appreciation that it was a very nice dress. Okay, exclaimed that she was wearing a very nice dress that day, and asked from where she had bought it. Reena replied that she had bought it from Baroda. Ronak asked to give him the address. Okay. Condition in the past એટલે આવશે would have. If I had got a superfast train, I would have reached 2 hours earlier. We went to market because નહીં, આમાં શોઈંગ પર્પઝ છે એટલે વિથ અ વ્યૂ ટુ બાઇંગ. બરાબર. આ પણ આવી શકે પણ અહીંયા બાય હોવું જોઈએ તો આવશે. The show was cancelled because no audience. રીઝન છે એટલે because. Dash people flee. When the army of driver ants enter the house, the people flee to the forest. Okay. હવે અહીંયા આપણે જોઈ લઈએ. I don't like fast food. I would rather take a desi meal. Choice. Would rather. Gandhiji was a wonderful revolutionary who brought a dramatic change among our women. Okay. Making their part in struggle. Okay. Making them આવશે અહીંયા. Making them part in. Okay. તે પ્રમાણે આવશે. નેક્સ્ટ. સરદાર પટેલ was one of the greatest leaders of India. He was the most trusted person of Gandhiji. He brought 560 small states together. He is well known for his Bardoli Satyagraha and unity. ઓકે મિત્રો, બીજા વિડીયો માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બીજા વિડીયોનું પણ હું સોલ્યુશન મૂકીશ, બીજા સબ્જેક્ટનું પણ. થેન્ક યુ.